ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી પથ્થર પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ અને શ્રી ડોક્ટર વિશ્વાસ શાહ સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ ભુજના માર્ગદર્શન અને સૂચના અનુસંધાને કચ્છ ભુજ જિલ્લામાં મિલકત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ બનેલ ગુન્હાઓને ઝડપી શોધી કાઢવા માટે અસરકારક કામગીરી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવેલ, જે અનુસંધાને પથ્થર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એડી ખાંટ દ્વારા આ સૂચનાઓ અનુસંધાને સ્ટાફને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવેલ હતી, જે અન્વયે ગઈ તારીખના રોજ એક ફરિયાદી પોલીસ સ્ટેશન આવી ફરિયાદ લખાવેલ કે પોતાની લાડકી દીકરીના લગ્ન પ્રસંગના ખર્ચ માટે વર્ષોની મહેનત અને આજીવન જમા કરેલ પૂંજી રૂપે રાખેલ ₹2,70,000 તેમના રહેણાંક મકાનમાં આવેલા કબાટનું લોક તોડી કોઈ અજાણ્યો ચોરીસમ ચોરી કરી લઈ ગયેલ છે. દીકરીના લગ્ન જેવા શુભ પ્રસંગમાં ખર્ચ કરવા સારું સાચવી રાખેલ જીવનભરની બચત ચોરી થઈ જતા આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર એડી ખાંટ આ વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવા તેમજ આરોપીને ઝડપવા માટે અલગ અલગ ટીમોની રચના કરી આયોજનબદ્ધ ટેકનિકલ સર્વેલન્સ, સીસીટીવી ફૂટેજની ચકાસણી તેમજ માનવ સૂત્રોના આધારે સઘન અને ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહેલ હતી. દરમિયાન સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ આધારે આ ચોરી કરનાર ઇસમને શોધી કાઢી તેની પાસેથી ચોરીના રોકડા ₹2,70,000 કબજે કરી વણશોધાયેલ ગુન્હો સફળતાપૂર્વક શોધી કાઢવામાં આવ્યો છે. પકડાયેલ આરોપીના નામ દિનેશ અરજણભાઈ માતંગ, ઉંમર વર્ષ 29, રહે જુનાવાસ, માધાપર, તાલુકો ભુજ, તેમજ વિજય માલસીભાઈ આઈડી, રહે રામ મંદિર વિસ્તાર, માધાપર, તાલુકો ભુજ. કબજે કરેલ મુદ્દામાલ રોકડા ₹2,70,000, મોબાઈલ ફોન નંગ 1 કિંમત ₹5,000 તેમજ એક્સેસ 2 વ્હીલર 1 કિંમત ₹25,000 એમ કુલ કિંમત ₹3 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.